નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. અન્નદાતાના આંદોલનનો આજે બીજો દિવસ છે. આજે પણ ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન યથાવત રહ્યા છે. ગઈકાલે ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડાયા, હળવો લાઠીચાર્જ થયો, પાણીનો મારો ચલાવી આંદોલનકારી ખેડૂતોને રોકવાનો પ્રયાસ થયો. પોતાનો અધિકાર માંગી રહેલા દેશના ખેડૂતો પર એ રીતે બળપ્રયોગ થઈ રહ્યો છે. પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડવા આવેલા ડ્રોનને ખેડૂતોએ પતંગ સાથે ફસાવી દીધા. જે બાદ ડ્રોન લાંબા સમય સુધી સંઘર્ષ કરતું રહ્યું અને બાદમાં પરત જવું પડ્યું. પંજાબ અને હરિયાણાની સરકારો વચ્ચે પણ અત્યારે એના અધિકારીઓ વચ્ચે પણ ખેંચતાણ થઈ છે કે પંજાબની સરકાર એવું કહે છે કે અમારી ટેરેટરીમાં તમે ડ્રોન ના ઉડાડો. હરિયાણા સરકારને કહે છે. અને આતંકવાદી જેવો વ્યવહાર અત્યારે ખેડૂતો સાથે થઈ રહ્યો હોવાનું ખેડૂત આગેવાનો માની રહ્યા છે. અત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડર પર હાજર છે. છેલ્લા 40 કલાકથી હરિયાણાથી શંભુ બોર્ડર પર ખેડૂતોએ પોલીસ અટકાવી દીધા છે. હજુ સુધી દિલ્હી તરફ કૂચ કરવામાં ખેડૂતો નિષ્ફળ રહ્યા છે. ખેડૂતોએ આવતીકાલે પંજાબમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂતોએ હુંકાર કર્યો છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં દિલ્હી પહોંચશે. લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવા અને સ્વામિનાથન કમિટીની ભલામણોને લાગુ કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આ વિડંબના છે કે જે MS સ્વામિનાથનને સરકારે ભારત રત્ન આપ્યો છે તેમના જ નામે બનેલી કમિટીનો રિપોર્ટ સરકાર લાગુ કરતી નથી. મિત્રો, આ અદ્ભુત વાત છે. પણ બેઝિકલી તમે બધા ગોઠવાઈ ગયા છો ને? હા, એમ. મિત્રો, આપણે અવાજ બનવાનું કોશિશ કરીએ છીએ. આ કાર્યક્રમ છે એ કોઈની પીડા સાંભળીએ ના તો કહીએ. ઉકેલ તો જ્યારે ઈશ્વર ઈચ્છતો હોય ત્યારે આવતું હોય છે. પણ કમનસીબી એ છે કે આ દેશમાં ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મજૂરો, શ્રમિકો એમને ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવું પડી રહ્યું છે. એમનું કોઈ નથી. મને બહુ એ મેં બરોબર યાદ છે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર જીએસટી જ્યારે આવ્યું નવું અને જીએસટી લાગ્યું ત્યારે ઘણા કલાકારો પ્રધાનમંત્રીને મળવા ગયેલા. સેલ્ફીઓ પડાવી, ફોટા પડ્યા અને પછી એવા મેસેજ આવ્યા કે એમાં થોડોક રાહત એમને મળી. હું તો એમ કહું છું, ખેડૂત આગેવાનો હોય, ખેડૂત નેતાઓ હોય, એમને પણ હમણાં રૂપાલા સાહેબનો એક જબરજસ્ત વિડીયો છે સંસદમાં કે તમે બધા ખેડૂતોને રોકી નહીં શકો એમ. આપણા સ્વામિનાથન ને ભારત રત્ન આપવામાં આવ્યું એના સમર્થનમાં. વાત સાચી છે, પણ પછી આ ખેડૂતો કોઈ દેખાતા નહીં હોય. મને ખબર નથી પડતી, બહુ સમજાતું નથી. કૃષ્ણદાસ માણેકની રચના વારંવાર મારે એટલે યાદ કરવી પડશે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે. છે સૂકું તણકલું દોયલું કામ ગેનું ને, છે સૂકું તણકલું દોયલું કામ ગેનું ને, એટલે કે ગાયને અત્યારે સૂકું તણકલું નથી મળી રહ્યું અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. સાહેબ, હિન્દુસ્તાનની એ સરજમીન છે કે જે જમીન ઉપર આજથી 400-500 વર્ષ પહેલા પણ અંગ્રેજો આ સમૃદ્ધ ભારતમાં વેપાર કરવા માટે આવેલા અને પછી ધીરે ધીરે કળ જાણી ગયા કે અહીંયા તો ફોડી શકાય છે, અહીંયા લાલચ આપી શકાય છે, અહીંયા સવારે આમ હોય સાંજે એને આમ લઈ શકાય છે. અને પછી ધીરે ધીરે બુદ્ધિના માધ્યમથી ભાગલા પાડવાનું રાજ કરો ને પછી 200 વર્ષ સુધી આજ ગોરિયાઓએ આપણા ઉપર રાજ કર્યો છે. વિચાર કરજો. પીડા એટલે થાય છે કે ખેડૂતોને ભાવ નથી મળતું,
અને એ જ ખેડૂતોનો અનાજ ખાનાર શહેરમાં બેઠો કોઈ પાર્ટીનો કાર્યકર્તા એમ કે આ ખેડૂતો તો ખાલિસ્તાની છે અથવા તો એના સપોર્ટેડ છે, ફલાણું છે, ત્યારે પીડા ખૂબ થાય સાહેબ. આ ધરતી ઉપર કાયમી કોઈ નથી રહેવાનું. સિકંદર, એલેક્ઝાન્ડર સિકંદર જેવો સિકંદરે આ ધરતી ખાલી કરી નીકળવું પડ્યું છે સાહેબ. અને જ્યારે એલેક્ઝાન્ડર સિકંદર ખાલી હાથે ગયેલો, જેને પોણા વિશ્વ ઉપર કબજો કરેલો, જાવું બધાને છે. બીજું કે જ્યારે જવાનો છે ત્યારે એક ચૂકું તણખલું પર તમે ઉપર લઈ જઈ શકવાના નથી. ઈશ્વરની બે ચીજ મને ગમે છે. કદાચ આરું એમ હોત કે ભાઈ આ તમે તો ગોઠવી શકો ઉપર પ્રશાંતભાઈ, તો મને એવું લાગે છે કે ઉપર ભીડ થઈ જાય, આમ છેલ્લે ઘડે આમ આમ નાખત, મારી જરા એસી ઉપાડી જાવ, જમીનના ટુકડા ઉપર લઈ જાય. અને આ દુનિયાની મજા જુઓ સાહેબ, કે લોભિયા હોય ને ત્યાં દુતારા ભૂખે ન મરે. ઘણા લોકો ચંદ્ર ઉપર પ્લોટ વેચીને રૂપિયા કમાઈ જાય. બોલો, હવે ચંદ્ર તમારો બાપે નથી જોયું, આપણે નથી જોયું, તમે પહોંચ્યા નથી, અને ચંદ્ર ઉપર પ્લોટો કરી દેલો છો. વાહ! ઘણા લોકો નેતાઓ વાતો કરીને મૂર્ખ બનાવી દે અને આપણે બની જઈએ. જે નેતાઓએ આપણે બાળકને શિક્ષણની સારી વ્યવસ્થા ન કરી હોય, જે નેતાઓએ તમને મને લાઠીચાર્જ કરાવડાવી હોય, જે નેતાઓએ, મજાની વાત એ છે, ગઈકાલે એક મોટા નેતા કોંગ્રેસના એ ભાજપમાં જોડાયા, ત્યાં મુખ્યમંત્રી રહી ચૂકેલા, અને આજે રાજ્યસભામાં જતા રહે. મજા છે, મજા મજા. પણ મારે જે વાત કરવી છે કે મિત્રો, પક્ષા પક્ષી તો ઠીક છે, પણ તમારા હિતનું શું? કોઈ પણ પાર્ટી હોય એનાથી ઉપર દેશ હોવું જોઈએ, દેશના નાગરિકો હોવું જોઈએ. અને આ લોકો તો બધા શપથ લે છે, આમ તો શપથ લેતા હોય, બરાબર છે. દુઃખની વાત એ છે કે ઘણા તો મુખ્યમંત્રી બન્યા પછી એમ કે લાઈન કઈ લેવાની, એવા વિડીયો વાયરલ થયા છે. આપણે બહુ, તમે વિચાર કરો સાહેબ, એક રાજ્યમાં, જો ટીકા ટિપ્પણીની વાત નથી, વાત એ છે કે એક જિલ્લામાં નબળો ડીએસપી એસપી આવી જાય ને, અથવા તો નબળો કલેક્ટર આવી જાય ને, લાંચીઓ, તો સાહેબ જિલ્લાની પથારી ફરી જાય, ખનીજ બેફામ નીકળવા માંડે, ગૌચરો વહેંચાઈ જાય, બીજે કોકને અપાઈ જાય, રાતોરાત હેતુફેર થઈ જાય, તમને મને ખબર ન પડે. બ્રિજના બ્રિજ બની જાય અને પાછા તૂટવાય માંડે. અને એક ઈમાનદાર આવી જતો હોય, જે ખાનદાની હોય, અને એવું કહે કે આ ખોડિયામાંથી પ્રાણ જશે પણ ખોટું નહીં થવા દો. સાહેબ, ઈ જિલ્લો 2 વર્ષની અંદર ઉપર આવી જતો હોય, ત્યારે રાજ્યો, આમ મારી દૃષ્ટિએ સારા વ્યક્તિત્વને બહુ જરૂરી છે, નહીં તો બહુ પાછળ વયા જશું આપણે. એટલે આજે જે વાત કરવી છે કે ખેડૂતોના બીજા દિવસના આંદોલનની, આજે લગભગ ડ્રોન ચડાવ્યા, ડ્રોનથી ટીયર ગેસના આંસુના ગોળા છોડે, એટલે ખેડૂતોએ પતંગ ચડાવીને ડ્રોનને પાડ્યા. અને તમે જો આ કઈ રીતની સિસ્ટમ ગોઠવી છે. હવે દિલ્હી પહોંચવા ન જોઈએ ખેડૂતો કોઈ પણ ભોગે. હવે દિલ્હી પહોંચે તો શું થાય? તો કે ભાઈ તો આંદોલન થાય, ડિમાન્ડ કરે. હવે ખેડૂતો તો શાંતિપ્રિય રીતે આંદોલન કરી રહ્યા છે. હાઈકોર્ટે ચંદીગઢને એવું કીધું કે ભાઈ ખેડૂતોનો અધિકાર છે, હિંસક ના હોવું જોઈએ, અને બિલકુલ આપણે માનીએ છીએ હિંસક ના હોવું જોઈએ. પણ આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. આ પણ સવાલ એક લેવાનો છે, એ પેલા લઈ લઈએ. અને આ જુઓ તમે કેવી સિમેન્ટની મૂકી છે, કોઈ હલી નાખવો જોઈએ એમ, ટ્રેક્ટર નીકળવાનું છે. જો ખીલા જુઓ છે, તારો. એટલે આ બધું છે. પીડા એ વાતની છે કે જે પોલીસવાળા બિચારા ઊભા હશે ને, એ પણ કોઈ ખેડૂતનો દીકરો હશે, કોઈ દીકરો ખેડૂતનો ભાણેજ હશે, ખેડૂતનો મામો હશે. પણ આજે હવે મહાનુભાવો પાસેથી વધારે જ લેશું. આપણે સવાલ લઈ લઈએ, કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા સ્થળે આવેલો છે? એ પોરબંદર, બી રાજકોટ, સી દાંડી, ડી અમદાવાદ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 ઉપર. ફરીથી બોલું છું, 7016311312 ઉપર તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. હું છેલ્લે 5
દર્શકોના નામ હું બોલીશ. આપણી સાથે મહાનુભાવો જોડાયા છે. જોડાઈ ગયા છે બધા. એક તો જે.કે. પટેલ ખેડૂત આગેવાન જોડાઈ ગયા છે. જગદીશભાઈ ધાનાણી કૃષિ નિષ્ણાત જોડાઈ ગયા છે. વાસુદેવભાઈ પટેલ અને પ્રશાંતભાઈ ગઢવી બે રાજકીય વિશ્લેષક પણ છે. રાજકીય વિશ્લેષક એટલા માટે કે ઓવરઓલ ટિપ્પણી કરી શકે. ખેડૂત આગેવાન એટલા માટે ખેડૂતની પીડા શું છે, અને જગદીશભાઈ એટલા માટે કૃષિ નિષ્ણાત છે. શરૂઆત જે.કે. ભાઈ તમારાથી કરીશ કે ખેડૂતોએ આંદોલન કરે છે, પણ ઘણા મેં ટ્વીટ ને આંતન જોયા, ભાઈ આ તો કે ખાલિસ્તાની છે અથવા તો ખૂબ જ આ ખેડૂતો સાચા નથી. ઘણા એવું કે ભાઈ એટલે ખરેખર એવું હશે કે શું છે આખી હકીકત, અને શું માંગ છે, અને ગુજરાતના ખેડૂતોનો પણ શું રવૈયો છે? ઈશુદાનભાઈ, આપનો અને જીએસટીવી નો ખૂબ ખૂબ આભાર કે જે સત્યને લોકો સુધી પહોંચાડવાની જે કોશિશ કરી રહ્યા હો, જે આવી પ્રકારની ટ્વીટ કરી રહ્યા છે, જે આ પ્રકારના જે ટિપ્પણીઓ ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે, ખરેખર એમની પ્રોફાઇલની સ્ટડી અમે કરી તો એ લગભગ પ્રોફાઇલો ક્યાંક ને ક્યાંક કોઈ આઈટી સેલની બનાવેલી છે. જે સરકાર ખરેખર આવી આઈટી સેલોને પ્રમોટ કરી રહી છે. એટલે આ ખરેખર દુઃખદ બાબત છે. બીજી વસ્તુ કે આ આંદોલન લગભગ ઈશુદાનભાઈ 5 મહિના પહેલા દિલ્હીમાં પ્રેસ ક્લબમાં મીટિંગ કરી, પીસી કરી અને એસકેએમ નોન પોલિટિકલે ડિક્લેર કરેલું, અને એના અનુસંધાનમાં લગભગ દેશના દરેક રાજ્યોમાં મહાપંચાયત સ્નેહ મિલન થકી આનો પ્રચાર અને પ્રસાર કરેલો. બીજી વસ્તુ કે આમાં દેશભરના ખેડૂતો જોડાયેલા છે અને જોડાયેલા રહેવાના. રહી વાત જે આપણે ગુજરાતની વાત કરી તો ગુજરાતના ખેડૂતો પણ સક્રિય છે, અને છેલ્લા 8-10 દિવસમાં મારી જોડે જે પ્રમાણે ખેડૂતોના કોન્ટેક્ટ થયા, ફોન આવ્યા, એ પ્રમાણે ગુજરાતના ખેડૂતો પણ આમાં જોડાવાના છે. પરંતુ ખેડૂતો આઈટી સેલમાં કે ખેડૂતો એટલા બધા હોશિયાર ના હોય કે અલગ અલગ માધ્યમ થકી આવી અફવાઓ ફેલાવી શકે. ખરેખર આજ બહુ દુઃખ સાથે ખેડૂત આગેવાનોને અમે બધા જ, અને તમે પણ આવી ગયા, ને ન્યૂઝ સારી ન્યૂઝ ચેનલો પણ આવી ગઈ કે જે સતત જાહેરાત કરે કે અફવા ના ફેલાવો. પરંતુ બહુ દુઃખ સાથે ઈશુદાનભાઈ કહેવું પડશે કે અફવાઓ ફેલાવાનું આજકાલની સરકાર કાર્ય કરી રહી છે. આજ બપોરે જ અમારા હરિયાણાના ખેડૂત આગેવાનો જોડે, પંજાબના આગેવાન જોડે 3 થી 4 એવા અધિકારીઓ પકડાણા છે કે જે હરિયાણા ગવર્મેન્ટમાં નોકરી કરે. ઈશુદાનભાઈ, સમજવાની વાત છે, એ લોકો ખેડૂતોની વચ્ચે જઈ અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા, ફક્ત ને ફક્ત એટલું જ કારણ કે ખેડૂતો બદનામ થવા જોઈએ. તો કૃષિ પ્રધાન દેશમાં જ્યારે સરકાર અને સરકારી સિસ્ટમ આવું કાર્ય કરે, એથી મોટું નિંદનીય કઈ કાર્ય હોય જ ના શકે. બીજી વસ્તુ ઈશુદાનભાઈ, જે કઈ માંગ છે, માંગો એવી એક પણ માંગ નથી કે દેશના વિકાસમાં ખેડૂત સહભાગી થવા માંગે છે. એ પ્રકારની માંગ છે. ખેડૂતોની દરેક માંગ એ પ્રકારની માંગ છે કે દેશનો વિકાસ થાય, દેશ વિશ્વ ફલક ઉપર મજબૂત બને, અને એમાં ખેડૂત મહત્તમ ફાળો આપી શકે. ઘણા બધા મુદ્દાઓ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી અફવા કેવી ફેલાવે કે ઘણી બાબત એવી જાહેરાત કરે મીડિયા માધ્યમથી કે સરકારને સમય જોઈએ. તો ઈશુદાનભાઈ, સરકારને સમય કેવી રીતે જોઈએ મને સમજાવો કે 2020માં 50% મુદ્દાઓ એવા છે કે જે 2020માં
આંદોલન સ્થગિત કર્યું ત્યારે એમને પ્રોમિસ આપેલી, તો અત્યારે 2024 આવ્યું, તો 2020 થી આપણા કૃષિ મંત્રી કે કેન્દ્રીય કૃષિ મંત્રી એ પ્રમાણે શું સરકારે કઈ સ્ટડી જ નથી કરી? હજુ પણ સમય જોઈએ. ત્રીજી રીતે ગણીએ તો 2024 ને ભૂલી જાઓ, 2020 ને સુદાનભાઈ ભૂલી જઈએ. તો એમએસપી ગેરંટી, સ્વામીનાથન આયોગ મુજબની એમએસપી, આ વાત માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને જ જે તે સમયના વડાપ્રધાન શ્રીને માંગણી કરેલી કે મારા દેશના ખેડૂતોને એમએસપી ગેરંટી મળવી જોઈએ, સ્વામીનાથન આયોગ મુજબ C250 મુજબ ભાવ મળવા જોઈએ. તો 2012 થી જે હાલના વડાપ્રધાન શ્રીએ સ્ટડી કરી છે એ બાબતમાં હાલના કૃષિ મંત્રી શ્રી અર્જુન મુંડાજી સવાલ કરે છે કે અમારે આયોજન કરવા માટે સમય જોઈએ. તો મોદી સાહેબ ભલે અત્યારે સહજાનંદ સ્વામી મહારાજના, જે સહજાનંદ સ્વામી મહારાજે ક્યારે હિંસા નથી કરી એવા સહજાનંદ સ્વામી મહારાજના મંદિરની પ્રતિષ્ઠામાં હોય ત્યારે અર્જુન મુંડાજીએ પૂછી લેવાની જરૂરિયાત છે કે સાહેબ 2012 પછી જે તમે કામ કર્યું છે અને જે તમે તૈયાર કર્યા પેપર એમએસપી ગેરંટી બાબતના સ્વામીનાથન આયોગ મુજબના, એ અમને આપો કે અમે લાગુ કરી શકીએ. ઓકે, બિલકુલ. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે ખરેખર ખેડૂતોનો બહુ વર્ષોથી પ્રશ્નો છે. હવે પ્રશ્નોમાં કોઈ સરકાર લાવી નથી શકતી નિરાકરણ. હવે કારણ શું હોય રામ જાણે, પણ મોટી મોટી વાતો બધી સરકારોએ કરી. એક્ઝામ્પલ આપું કે યુપીએ સરકારે 2004માં મનમોહનસિંહજીએ MS સ્વામીનાથન સાહેબની કમિટીની રચના કરી એના અધ્યક્ષતામાં. એણે વર્ષો પછી એણે અભિપ્રાયો આપ્યા અને એ જ વાત તત્કાલીન, જેમ હમણાં જેકેભાઈ કીધું, તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈથી માંડીને બધા ભાજપના નેતાઓ એ કહેતા હતા કે ભાઈ આ કરવું જોઈએ, ખેડૂતો માટે આમ કરવું જોઈએ. અને હવે જ્યારે 10 વર્ષ પૂરા થાય છે તોય થઈ નથી શકતું. એટલે આ પોસિબલ નથી કે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશભાઈ? ઈસુદાનભાઈ, આમ બેઝિકલી આપણે જોવા જઈએ ને તો કૃષિની બાબત જે છે, ખેડૂતોની જે બાબત છે, એના વિચારો છે અને એ વિચારો પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે આપણે એને સમજી શક્યા નથી અથવા તો જાણી બુજીને સમજવાનો પ્રયત્ન નથી કરતા. પોલિટિકલ પાર્ટી હોય તો એના લાભ લેવા માટે કામ કરે છે, કોઈ સંસ્થા હોય તો એના લાભ લેવા માટે કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ કૃષિમાંથી, ખેડૂતો પાસેથી વધારેમાં વધારે ઉપાર્જન કઈ રીતે કરવું એમાં જ રાચો પચ્યો રહે છે. અને એને કારણે તમે જોશો તો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ દુનિયાની એવો કયો ધંધો છે, એવો કયો ધંધો છે કે જે ધંધો સર્વશ્રેષ્ઠ ધંધો હોય? આપણે કૃષિ પ્રધાન દેશની વાત મોટી મોટી કરીએ છીએ. કૃષિ એ બેઝિક એવો ધંધો છે કે જેની અંદર આપણે ધંધા તરીકે વિકસાવી નથી શક્યા. હકીકત એ છે કે એક ઇનપુટ તમે કોઈ પણ 100% નાખો તો કોઈ પણ બિઝનેસમાં 50%, 40%, 30% મળે. ત્યારે કૃષિ એક એવો ધંધો છે કે જેમાં એક દાણો નાખો, બાજુમાં 1000 દાણા કે 500 દાણા મળે. તો આ સર્વશ્રેષ્ઠ કૃષિ છે એક, અને એનો અન્નદાતા પણ સર્વશ્રેષ્ઠ. આ બે બાબતને આપણે જાણીએ છીએ, છતાંય આપણે ક્યાંક ને ક્યાંક એને આપણે દરકિનાર કરીએ છીએ. એનો લાભ લેવાનો છે એ ગેરલાભ લઈએ છીએ અને એમને જે આપવાનું છે આપતા નથી. આ એક હકીકત છે. એમાં કોઈ સરકાર, તમે જેમ વાત કરી કે 2004 થી આ સ્વામીનાથન આવ્યું, અત્યાર સુધીની જે કઈ સરકાર કહો છે એ એની રીતે પ્રયત્નો કરે છે, પણ હકીકતમાં જે પ્રશ્ન છે એને ઉકેલવા માટેનો જે પ્રયત્ન છે ને એ સમજી વિચારી અને એમાં ખેડૂતો પણ જો સામેલ થશે ને તો જ આનો ઉકેલ આવશે. 100% વિરોધ કરવો અને વિરોધથી એને આખી વાતને મળસી જવી અને બે વિવાદ થઈ જવા અને બે ભાગ પડી જવા, એનાથી કોઈ સમાધાનની કોઈ શક્યતા નથી. એટલા માટે મારો એક મત છે કે ખેડૂતોએ એકદમ, જાણે અત્યારની જે પરિસ્થિતિ છે એ આમને સામને આવી ગઈ છે, આમને સામને આવ્યા વગર સમજૂતી કે સમજણથી કરવું જોઈએ. એક સાથે એટલું જ હું તમને કીધું કે ધારો કે આપણે સ્વામીનાથનની વાત કરીએ
તો એને 201 ભલામણો આપી છે. પણ આપણે એમાંથી 1 કે 2 ભલામણો ઉપર જ આપણે વાત કરી છે કે ભાઈ 50% એને આપી અને MSP નક્કી કરવું જોઈએ. તેમાં ઘણી બધી બાબતો છે, એના 3 તબક્કા કરી નાખો કે બિલકુલ. જે સોલ્વ થઈ શકે એવી, જે એના થોડાક પ્રશ્નોને થોડીક વાર લાગે એવી, અને પછી જે ઘણી બધી વાર લાગે એવી એને કેટેગરી કરી અને જો વધવામાં આવે તો ચોક્કસપણે આમાં આપણે ઉકેલ લાવી શકીએ છીએ અને બિલકુલ. ઉકેલ મળી પણ શકે. ઓકે, એકાદ દર્શક મિત્ર લઈ લઉં. રઘુભાઈ બોટાદથી જોડાય છે. જી રઘુભાઈ. હા, ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. હું દાદા રોજ ફોન લગાડો છું. ઈશુદાનભાઈ આપણે પેલા હતા મહામંદિરમાં, ત્યારે તો મેં બહુ તમને ફોન કર્યા, બહુ વાતો થઈ મારે. બરોબર છે. હવે બધા જુએ છે ને પાછું સંકનાથ કાર્યક્રમ બધે. હા, હું તો કાયમ જોઉં છું. 7:30 થી 9 પછી 8 વાગે મહામંથન. વાહ. હું બીજું કોઈ કામ જ નથી કરતો. આજે ટીવી જોઉં ને આ ટીવી તમારી બરાબર ચાલો લીધ જોઉં છું. બરોબર છે. ખુશી ખાતાનો પ્રયત્ન છે. આજ મને ભાવ હાલો હા બોલો. ભાવ તો બહુ મળતા નથી. અને આ બધું ₹1,700 રૂપિયા થઈ ગયા. 1200-1300 પેલા હતા 21 રૂપિયા ભાવ. જીરાનો ભાવ પેલા કેટલો હતો, અત્યારે હાલ કેવો ભાવ થઈ ગયો. આપણે ક્યાં ફુગાર છે આનો? બરોબર છે રઘુભાઈ, ખૂબ ખૂબ આભાર. જીરાનો ભાવ 12,500-13,000 સુધી પહોંચ્યો તો હમણાં ઘરમાં આવશે એટલે તરત જ 4-5 હજારે પહોંચી જશે ને પછી ઉપરથી એમ કહેશે ખેડૂતોએ આમ ન કરવું જોઈએ, ખેડૂતો મરી જાય શું કરે એમ. પણ સવાલ એ છે રાજુભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે ખરેખર ખેડૂતોની સમસ્યા છે શું? અને માન લો કે આ MSP આ C+2 ની માંગણી છે 50%, C2 પ્લસ 50, તો કેટલો ફેરફાર થઈ શકે? ઈશુદાનભાઈ, MSP મુદ્દે જે ખરેખર એક અમુક ચેનલોના માધ્યમથી, અમુક ભાજપ નેતાઓના, ભાજપના પ્રવક્તાઓના માધ્યમથી જે ખેડૂત સિવાયનો એક વર્ગ છે એને ગુમરાહ કરવાનું એક કામ ચાલુ થયું છે છેલ્લા 4-5 દિવસથી. જ્યારે ખેડૂત આંદોલનની વાત આવી તો જ્યારે ખેડૂત આંદોલન 2020માં શરૂ થયેલું એને સમેટવાની વાત આવી ત્યારે પણ આ કેન્દ્ર સરકારે કમિટમેન્ટ આપેલું. ભૂતકાળમાં પણ 2014માં આપે જે વાત કરી એમ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે MSP કાયદો બનવો જોઈએ આ ભલામણ પત્ર લખી અને નરેન્દ્રભાઈએ પણ કરેલી. ખરેખર MSP શરૂઆત 1965 થી થઈ પણ આજ દિવસ સુધી ઈશુદાનભાઈ ગુજરાતના ખેડૂતો માટે MSP ની વાતો થઈ, આયોગ બન્યું, પણ જે કાયદો બનવો જોઈએ એ આટલા વર્ષ પછી પણ કાયદો બનાવી શક્યા નથી. ખરેખર કાયદો બનાવવાથી જે વાતો થાય છે વાહિયાત કે કેન્દ્ર સરકારને નુકસાન આવશે, દેશની તિજોરી પર બોજ પડશે, તો ઘણા બધા એવા વિભાગ છે કે જેમાં કાંઈ પણ સહાયની વાતો કરવામાં આવે છે, આપીએ છીએ પણ ખરા. મને એ સમજાવો, ધારાસભ્ય છે અથવા તો કોઈ પણ સાંસદ સભ્ય છે એને પેન્શનની શું કામ જરૂર છે? દેશ માટે એને 5 વર્ષ જનતાની સેવા કરી છે. તો હું તો એ કહું છું કે જે આમની મુખ્ય માંગણીઓ છે એમાં એ પણ માંગણી છે કે MSP કાયદો બનવો જોઈએ જેથી કરી અને ખેડૂતોને, ભાઈએ જે હમણાં દર્શક મિત્રએ વાત કરી એ મુજબ કે જે ભાવનું એક બજાર ફિક્સ હોવી જોઈએ, મન ફાવે એવી રીતે ખરીદી થાય ખેડૂતની. ખેડૂતને ગરજ કેટલી છે, કેટલો દેવાદાર ખેડૂત છે એના પર પાકનો ભાવ નક્કી કરવામાં આવે છે. ઈશુદાનભાઈ, ખરેખર ખેડૂતોએ પોતાના પાકનો પૂરતો ભાવ મળી રહે એ માટે MSP કાયદો બનવો જોઈએ કે ભાવ નક્કી થાય. દર વર્ષે ખેડૂત આગેવાનો અને સરકારમાંથી બેઠેલા કૃષિ વિભાગના નિષ્ણાતો જે ખરેખર ઉત્પાદન ખર્ચ કેટલો છે એના અનુસંધાને જે સ્વામીનાથન આયોગમાં જે વાત મૂકવામાં આવી છે, આપ જે વાત કરી અત્યારે C2+50 વાળી, ખરેખર આ વિગતવાર ખેડૂતોએ સમજવા જેવું છે કે સરકાર અને અમુક પ્રવક્તાઓ જે ગુમરાહ કરે છે એવી કોઈ વાત નથી. ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે ને એક બજાર કાયમ માટે ખેડૂતોનું ફિક્સ થાય, ખેડૂતોનું શોષણ અટકે, ખેડૂતોનો જે વેપારીઓ લૂંટ ચલાવે છે એ લૂંટ અટકે, એના માટેનો આ કાયદો છે. બીજી જે ખેડૂતોની માંગ છે તો ઈશુદાનભાઈ, મુખ્ય માંગણીઓ છે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે દેશનો ખેડૂત દેવાદાર બન્યો છે. આજે દેશના ખેડૂતો 15 લાખ કરોડ કરતા વધારે ખેડૂતો અહીંયા જે દેવાદાર છે એટલું દેવું છે ખેડૂતો પર. અલગ અલગ બેંકોનું ગણીએ તો મહદ અંશે ખેડૂતો દેવાદાર છે
અને આ ખેડૂતોને ખરેખર એક વખત દેવા નાબૂદી થવી જોઈએ, એટલે કે ખેડૂતોને દેવા મુક્ત કરવા જોઈએ. ખેડૂતોની આ મુખ્ય માંગણી છે. સાથે સાથે જે ભૂતકાળમાં ખેડૂત આંદોલન થયું ત્યારે જે ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, આ કેસ પરત ખેંચવાની વાત છે. સરકારે પણ કમિટમેન્ટ આપેલું કે આંદોલન સમેટી લ્યો, અમે કેસ પરત ખેંચશું, પણ આજ દિવસ સુધી ખેડૂતોના કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. વાત છે લખીમપુર ખીરીની. જે ખેડૂતો અત્યારે માંગ લઈને નીકળ્યા છે એના મુખ્ય મુદ્દા પર ફોકસ કરીએ તો લખીમપુર ખીરીમાં આંદોલન કરી રહેલા ખેડૂત પર કોઈ ભાજપના નેતા આવીને ગાડીઓ ચડાવી દે, ખેડૂતોની હત્યા કરે, ત્યાર પછી પણ ખેડૂત કાર્યવાહીની માંગ કરે છે, તો એમાં ખોટું શું છે? જે નેતાઓએ ખેડૂત પર અત્યાચાર કર્યો છે, ખેડૂતોની હત્યા કરી છે, એ ખેડૂતના હત્યારાઓને સજાની માંગણી કરવી, આમાં ખોટું શું છે? બિલકુલ. આજે દેશનો ખેડૂત જી દિલ્હીની બોર્ડર પર રજૂઆત કરવા દિલ્હી જાય છે, ત્યારે બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે મોટી મોટી ફોર્સો ઉતારવામાં આવે, રોડ ઉપર બેરિકેડ મૂકે, ત્યાં સુધી તો ઠીક છે. ભૂતકાળમાં આ દેશના ખેડૂતોએ ક્યારેય નથી જોયું કે રોડ ઉપર ખીલા ધરબી દેવામાં આવે, રોડ ઉપર દિવાલો આરસીસી ની ચણી દેવામાં આવે. આ જગતના બાપને તમે કયા સન્માનની વાતો કરો છો, કઈ સંવેદનાની વાતો કરો છો? ઓકે. જે ખેડૂત પોતાના ન્યાય માટે, પોતાના હક અધિકાર માટે લોકશાહી દેશમાં પોતે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એની ઉપર લાઠીચાર્જ થાય, એની ઉપર ગોળીઓ વરસાવવાના પ્રયત્ન થાય, દબાવવામાં આવે, ધમકાવવામાં આવે, ટ્રેક્ટર સીઝ કરી દેવાના, મિલકત સીઝ કરી દેવાની, જેલમાં પૂરી દેવા માટેના જે આખા સ્ટેડિયમ છે એને જેલમાં પરિવર્તિત કરવામાં આવે. આ કયા દેશમાં હું રહું છું ઈસુદાનભાઈ? ઓકે. આ લોકશાહીની વ્યાખ્યા છે. ઠીક છે. આના માટે સ્વતંત્રતા મળી હતી. ઠીક છે. આ માટે આપણે જય જવાન જય કિસાન નો નારો બોલીએ છીએ. ઓકે. ઓકે. જેને જગતનો બાપ કહીએ છીએ, આજ ખેડૂત ભીખ માંગે છે પોતાના હક અધિકાર માટે. ઠીક છે. અને સરકાર એના પર દિવસે દિવસે અત્યાચાર ગુજારતી જાય છે. બિલકુલ. એક નાનકડા વિરામનો સમય થયો છે. હમણાં જે વાત કરી રાજુભાઈએ કે જય જવાન જય કિસાનનો નારો, તો લાલ બહાદુર શાસ્ત્રીએ આ નારો આપેલો અને એમના પોત્ર જ ને પ્રશાંતભાઈ, પોત્ર ને હમણાં ભાજપમાં જોડાયા એમ. અને પેલા જૈન ચૌધરી કે જેમણે ચરણસિંહ ચૌધરીના પુત્ર, એ પણ એનડીએને સમર્થનમાં એ થયું છે. નહીં, આમાં તો પોલિટિકલ નથી, આ ખાલી તમને જ્ઞાન મળે, આ નોલેજ મળે એમ કે આ બધી વસ્તુઓ છે. પણ સ્વામિનાથનના જેમને ભારત રત્ન મળ્યું મરણોત્તર, એમના પુત્રીએ શું કીધું છે એ પણ સાંભળ્યું છે. એક નાનકડા વિરામનો સમય થયો છે. રામબા દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. ક્યાંય જતા નથી રહે ને પાછા? તો વાંધો નહીં. અચ્છા, એક દર્શક મિત્ર છે મુકેશભાઈ સુરતથી. જી મુકેશભાઈ. હલો મુકેશભાઈ, અવાજ આવે છે? કદાચ કપાઈ ગયો લાગે. પણ મધુરા સ્વામીનાથન, ડોક્ટર મધુરા બેન સ્વામીનાથને શું કહ્યું એ જરા સાંભળી લઈએ. I believe, according to the newspaper reports, there are jails being prepared for them in Haryana. There are barricades. There are all kinds of things being done to prevent them. These are farmers. They are not criminals. I request all of you, the leading scientists of India, have to talk to our Annadatas. We cannot treat them as criminals. We have to find solutions. Please, this is my request. તો સ્વામીનાથન, MS સ્વામીનાથન સાહેબને જે ભારત રત્ન આપ્યો, એમની દીકરી છે ને એમણે એવું કહી રહી છે, ઇંગ્લિશમાં હતા પણ હું તમને ગુજરાતીમાં થોડું કરું કે મેં વર્તમાનપત્રમાંથી જાણવા મળ્યું કે હરિયાણામાં જેલ બનાવવામાં આવી છે, રોકવા બેરિકેડ સહિતના સાધનો લગાડ્યા છે. તો આ ખેડૂતો છે, ગુનેગાર નથી. હું આપને વિનંતી કરું છું કે દેશના ટોચના વૈજ્ઞાનિકોને અપીલ કરું છું કે આપણા અન્નદાતા સાથે વાત કરવી જોઈએ, તેમની સાથે ગુનેગાર જેવો વ્યવહાર ન થવો જોઈએ અને સ્વામીનાથન સાહેબનું જે સૂચન છે એ પાલન થવું જોઈએ. મુકેશભાઈ સુરતથી. જી મુકેશભાઈ. ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતા, જય માતાજી. વાત કરું છું. જી. આપણે પ્રશ્ન આપણો એવો છે કે આ જે સેક્શન 144 છે, જે કલમ 144 છે, એ સરકાર દુરુપયોગ નથી કરતી એ કલમનો? કારણ કે કોઈને રોકવા, ગવર્મેન્ટને સવાલ કરવાથી રોકવા, એ તો દુરુપયોગ જ છે ને. બહુ સાચી વાત છે. આપણે એક નાગરિક છે તો આપણે સવાલ કરવાનો અધિકાર છે.
અને 144 છે કોઈ મહામારી કે કોઈ આપદાથી બચાવવા માટે ઉપયોગ કરવાની હોય છે. આ તો તાનાશાહી કહેવાય ને. બિલકુલ બિલકુલ મુકેશભાઈ, તમારો મત છે. વાત એ સાચી છે કે મરજી પડે ત્યારે તમે લગાડી દો ને તમારા પ્રોગ્રામ હોય કાર્યક્રમ હોય ત્યારે તમે લગાડતા નથી. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. તો પ્રશાંતભાઈ તમારી પાસે આવવા માંગીશ કે હવે તો ચૂંટણીને સવા મહિનો માંડ બાકી છે. શું લાગે છે ખેડૂતોને જવા ન દેવા માટે? કારણ કે ત્યાંથી હરિયાણાથી 200 કિલોમીટર હજી થાય દિલ્હી, અને તમે બેરિકેડને જોયા બધા કે લગભગ બહુ અઘરું છે. અને ગયા વખતની જેમ ખેડૂતો ભેગા ન થઈ જાય એ માટે પૂરેપૂરી સરકાર તૈયારી કરી છે. કદાચ ચીન અને પાકિસ્તાનની સરહદ ઉપર તો કઈ રીતે આપણે કરીએ છીએ મને ખબર નથી, પણ આ ખેડૂતો માટે બહુ જ સજળ એ કરી છે. શું કહેશો? મુખ્યત્વે વાત એ જ છે કે જેમ મન કી બાત વન વે હોય, સાહેબ આવે રેડિયો ઉપર બોલે, સામેવાળા પ્રતિભાવ ન આપી શકે, એમ આ સરકારને વન વે કમ્યુનિકેશન વધારે ગમે છે કે અમે જે કહીએ એ તમે સાંભળો, એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો તો કરો, નહીં કરો તો અમારે જે કરવું છે અમે કરશું. 2020થી લાયેલા કાયદામાં અલગ અલગ 18 થી 19 વખત બેઠક થઈ. 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લાવાળી જે ઘટના ઘટી એની પહેલાની 19મી બેઠક હતી. એ દિવસે મને લાગે આપણે બી ક્યાંક ડિબેટમાં સાથે હતા. તો એ ઘટના ઘટી પછી માહોલ બદલાયો અને પછી સરકારે કંઈક નિર્ણય બી પાછો ખેંચી લીધો. તો 2 વર્ષ દરમિયાન સરકારે અને કિસાનોએ એટલે ખેડૂતોએ આપણે આને 360 ડિગ્રી જોવું જોઈએ. માનો એક તરફી કોશીએ નહીં. તો 2-3 વર્ષ દરમિયાન બંને બાજુ કેટલા કામ થયા છે એ બહુ મહત્વનો પ્રશ્ન છે કે કોઈ મિટિંગ જ નથી થઈ, કોઈ ચર્ચા, કોઈ સંવાદ જ નથી થયો. હું જગદીશભાઈને સાંભળતો હતો, એમની વાત સાચી છે. કમ્યુનિકેશન બંને તરફથી થાય. અને સૌથી પહેલા તો આખું આ સ્ટ્રક્ચરને પહેલેથી આમ ઝીરોથી મને લાગે છે સ્ક્રેચથી. આજે 2006માં સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ આવ્યો ટેબલ ઉપર, ત્યારે યુપીએ એવું કીધું કે આ શક્ય નથી અને વિચાર કરવા માંડ્યા. 2014 પછી સરકાર બદલાઈ ગઈ, જે લોકો ડિમાન્ડ કરતા હતા એમની સરકાર આવી. આ ઇવન હું જ્યારથી શીખ્યો છું અને વિશ્લેષક તરીકે આવું ત્યારથી હું ભાજપના પ્રવક્તાને સાંભળું છું કે સ્વામિનાથન કમિટીનો વિરોધ યુપીએ સરકાર કરતી હતી, તો તમે ઇમ્પ્લિમેન્ટ બી ક્યાં કર્યું છે? એટલે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે કરવું પડે, માનો કે જેને ભેગા રાખવા છે. આ કાયદો તમે લાવ્યો, ત્રણેય કાયદા શું હતા? એક તો પહેલી તો એમએસપી જ હતો. પહેલો કાયદો શું હતો? એમએસપી. બીજું ભાઈ રાજુભાઈ વાત કરી કે ઓપન બજાર. બીજા કાયદામાં એવું કંઈક હતું ઓપન બજાર, અહીંનો ખેડૂત ગમે ત્યાં જ માલ જઈને વેચી શકે, વોટેવર. હવે ત્રણેય કાયદા પાછા ખેંચે એનું પ્રોવિઝન એ વખતે વચગાળાનો કોઈ રસ્તો આપ્યો હતો સરકારે, અથવા 2 વર્ષ દરમિયાન કશું થયું જ નથી. ખાલી પિયુષ ગોયલ અને પેલા તોમર સાહેબે સાથે જમ્યા અને છૂટા પડ્યા એટલું જ કર્યું છે. હજી પણ માનો કે આ બેરિકેડો મૂકવા, આ લોકોને આવતા રોકવા, ખાલિસ્તાની અરે મવાલી, અમુક લોકોને મવાલી શબ્દ વાપર્યો હતો ખ્યાલ હોય તો. મીનાક્ષી લેખી ભાજપના સંસદ સભ્ય, પછી ટૂલકીટ શબ્દ આવ્યો હતો જો આપને ખ્યાલ હોય તો. ટ્વિટર ઉપરથી લગભગ 5000 જેટલા અકાઉન્ટ શોધીને એને બેન કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આ બધું શેના માટે થઈ રહ્યું છે? એટલે સરકાર શું બતાવવા માંગે છે, સામે આ લોકો શું બતાવવા માંગે છે? તો સરકાર અત્યારે જો ડાયું હોય, હું એવું માનું છું કે જે વખતે 19 વખત બેઠક કરી ત્યારે આપણી એક જ ડિમાન્ડ હતી કે પ્રધાનમંત્રીએ સામે આવવાનો સમય થઈ ગયો છે. એ પોતે તો સ્વીકારે છે, હું ખેડૂત પુત્ર છું, હું ખેડૂત છું, મને ખેડૂતોની લાગણી છે. તો આવું કરે એના કરતા સામે એવું કહી દો એકવાર કે તમે જ્યાં જો ત્યાં જ રહો, અમે તમારી જોડે વાત કરવા આવીએ છીએ. તો દિલ્હી સુધી શું કામ આવવું છે? વચગાળાનો રસ્તો કાઢવાનો જો ઈરાદો હોય. અને બીજું કે ચૂંટણી ટાણે, જેમ કે ગઈ વખતે આખું આંદોલન થયું ત્યારે 22ની ચૂંટણી ઉત્તર પ્રદેશની હતી અને ઉત્તર પ્રદેશની ચૂંટણી આખી તીતર ફીતર થઈ ગઈ. રિઝલ્ટ જે આવવાનું હતું એ જ આવ્યું. રિઝલ્ટમાં ક્યાંય કોઈ ફેર ના આવ્યો. પશ્ચિમી ઉત્તર પ્રદેશની 30 કરતા વધારે 30ની વિધાનસભામાં વધારે 78 જેટલી બેઠકો જે સીધી ખેડૂતોને અસર કરે છે. લખીમપુર ખીરી જ્યાં ઘટના ઘટી છે ત્યાં અત્યારે ધારાસભ્ય ભાજપનો છે, એટલે ભાજપ ત્યાં જીત્યું છે એમ. એટલે આ ચક્ર કઈ રીતે રચાઈ રહ્યું છે બંને રીતે હું જે કહું જોવાનું કે એક બાજુ ખરેખર કોઈ એવું નેગેટિવ સંગઠન બી ઊભું કરવામાં આવે છે કે કોઈકના ફંડથી આ બધું ચાલતું હોય, કાં તો એમને પોતાને, કારણ કે આપણે છેલ્લે જોયા છે લોકો પાટલે બેસી જાય છે, કંઈક પૈસામાં વેચાઈ જાય છે. એટલે નેતાઓ તો પાકા ને સાચા છે ને, આ મારો કાઉન્ટર ક્વેશ્ચન નથી, પણ આપણે બધી રીતે વિચારવું પડે કે ચૂંટણી ટાણે ઊભું થાય છે, ગમે ત્યાર બાજુ આ બેસી પણ જશે. આ જ આંદોલન તમે જોજો, આપણે એક દિવસ ચર્ચા કરતા આવીશું કે હવે આંદોલન જેવું કશું રહ્યું જ નથી. ખેડૂતો પાછા ગયા કે નથી ગયા, હું સરકારની ફેવર કે ખેડૂતને ક્રિટિસાઇઝ કે ખેડૂતની ફેવર ને સરકારની ક્રિટિસાઇઝ, પણ જો ચારેય દિશાએ વિચાર કરો તો ગઈ વખતે થયું એનું આઉટકમ આજે આપણી સામે શું છે? કશું જ નથી. એમ આ જે થઈ રહ્યું છે તો શું આનું આઉટકમ શું આવશે? 24ની ચૂંટણી આવશે આઉટકમ, કે હમણાં ચૂંટણી જાહેર થશે ત્યારે સરકાર બીજું કંઈક લોલીપોપ આપશે, કોઈક તમારા અમુક જ નેતાઓને બીજી કોઈ રીતે સાચવી લેશે અને બધું તીતર પીતર થઈ જવાનું છે? અથવા જે માંગ લઈને તમે નીકળ્યા છો એ માંગ બી કેટલી ઠોસપૂર્વક તમે આ જ વખતે પ્રૂવ કરાવવાના છો? એટલે આપણે ચર્ચા જ કરવાના છીએ. આપણે 29માં બેઠા આવીશું
તમે અહીંયા છો, હું અહીંયા આવીશ 29ની ચૂંટણીમાં પણ. એટલે આઉટકમ શું, 20ના કાયદાનો આઉટકમ શું અને અત્યારના આનો આઉટકમ શું આવશે એ બી મારે જવાબ જોઈએ છે. બિલકુલ. પણ એક વાત બહુ જ સમજવાની કોશિશ કરવી છે, સરકારે કરવી જોઈએ. હમણાં ડુંગળી વાવી, બરાબર? હવે ડુંગળી વાવી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ કરી દીધો જ્યારે ખેડૂતના ખેતરમાં આવી. એટલે સાંભળજો, કોણે કર્યું? કેન્દ્ર સરકારે કર્યું. ભાવ ગગડી ગયા, જવાબદાર કોણ? બીજું કે આ એમએસપી જે C2+50% એમાં શું આવે મિત્રો કે એક તો પડતર કિંમત, એમાં બિયારણ, દવા, ખાતર, પાણી આ બધું થઈ ગયું, લાઇટ બિલનું, પછી પરિવાર દીઠ મજૂરી, પછી જમીનનું ભાડું, વાવેતરનો કુલ ખર્ચ, જમીનનું ભાડું અને એના ઉપર 50% પ્રોફિટ. આ સિમ્પલ છે. આટલું થાય તો માની લો કે અત્યારે જે આપવામાં આવે છે એનાથી 1000 રૂપિયા વધી જાય. માની લો કે અત્યારે ક્વિન્ટલે ઘઉં છે તો ઘઉં 1000 રૂપિયા વધી શકે. તો સવાલ એ છે કે યાર આપણે એક બાજુ એને કઈ આપવું નથી, દેવામાં ઉદ્યોગપતિને કરવા, અને ખેડૂતોને એક 700 ખેડૂતો મૃત્યુ પામ્યા અને કોઈ વળતર નહીં. તો એક દર્શક મિત્ર લઈ લો, પછી વાસુદેવભાઈ તમારી પાસે આવું. ગોવર્ધનભાઈ જામનગરથી જોડાય છે. જી ગોવર્ધનભાઈ. ઈસુદાનભાઈ, આમાં એવું છે ને, પેલા તો બધા મહાનુભાવને મારા જય માતાજી. ઘણી વખત ત્યાં ટ્રાય કરતો ફોન નો ચલાવ. આ લોકો છે ને ખેડૂતને તો દબાવવા માંગે, પણ આ ચૂંટાઈ કેમ એ ખબર નથી. આ મારી બેઠક હોય 80-90 જણા હોય, એમાંથી 35 મત જ નીકળે. સોગંદ ખાઈને મત નાખવા ગયા હોય. ઈવીએમ વીવીપેટ ઉપર બધા અમે જોયું હોય, છતાં અમારે 35 મત નીકળે. એટલે આ તમને હરાવવામાં આવે છે. તમે ગમે એમ કૂચે મરો ના, ચોર છે ચોર આ લોકો. વાત સાચી છે ગોવર્ધનભાઈ, પણ બધું એના હાથમાં છે. ખૂબ ખૂબ આભાર. આ પીડા છે. આમાં ઘણી જગ્યાએ એવું થાય, મને ઘણા બધા કહેતા કે સુદાનભાઈ બહુ પીડા થઈ, બહુ દુઃખ થયું. આ પોલિટિકલ વાત નથી કરતો, પણ હું જ્યારે એ થયો ને ત્યારે મિત્રો મારા ખંભાળિયામાં આ ન કરવી જોઈએ મારે વાત, પણ એટલા માટે કરું છું કે તમને ખાલી જ્ઞાન રહે. કેટલાક આગેવાનો ચપ્પલ ન પહેરવાની માનતાઓ કરેલી, ઢગલાબંધ માનતાઓ કરેલી. મારે હાથ જોડીને એને ચપ્પલ લઈને પહેરાવવા પડ્યા સાહેબ. અને એ આહિર સમાજના 2 ઉમેદવારો હતા, બધા આમાં મામા ભાણેજ છે, એમાં કંઈ. તો એ આહિર સમાજના વ્યક્તિઓ હતા, એમણે પણ મારા માટે માનતાઓ રાખેલી. આ તમને હકીકત છે એટલે કહું છું, બરાબર છે. પણ પીડા એ થાય છે કે ખરેખર જે પણ હોય ભગવાન જાણે, ઈવીએમ આ તે જેનું જે હશે, પણ ઈશ્વરના દરબારનો ડર કોઈને નથી, એવું મને હવે સ્પષ્ટ લાગે છે. વાસુદેવભાઈ શું કહેશો? 2-3 વાતો મારે ક્લિયર કરવી છે કે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ આવ્યા પછી એમાં 201 ભલામણો હતી. એમાંથી 175 ભલામણનો અમલ યુપીએ સરકાર કરી ચૂકી હતી. ઓકે, આ પહેલી વાત. બીજી વાત 26 બાકી રહી હતી, એ આમના ભાગે આવી હતી. એમાંની એક જે મહત્વની જેની ઉપર અત્યારે ચાલે છે, એને કોંગ્રેસે જાહેરાત કરી દીધી કે અમારી સરકાર આવશે તો અમે આ કરશું. એટલે યુપીએ સરકારમાં સ્વામિનાથન રિપોર્ટ ઉપર કામ નહોતું થયું, એને કંઈ ના કર્યું. આ વાત તદ્દન વાહિયાત છે, ખોટી છે. રહી વાત બીજી કે આમાં એવું છે કે આપણે છોકરું જન્મે ને તો એ છોકરાને ઉલાડ કરવી તો મોટું થાય કે એને કંઈ ખવડાવવું પડે, કંઈ ધવડાવવું પડે, દેશી ભાષામાં કહીએ તો એમના મોટું થઈ જાય. તમે લૂંટો છો કોને? સામાન્ય માણસના કરવેરા છે. ઉદ્યોગપતિને 14 લાખ પ્લસ કરોડ રૂપિયા એમણે ઉદ્યોગપતિને આપી દીધા, અને 3 લાખ કરોડ આ મજૂર અને ખેડૂતોને દેવાના છે. એમાં પેટમાં દુખે છે. રહી વાત તમે જ્યારે જમીન માટેનો કાયદો લાવ્યા, ઓલા કાયદા લાવ્યા, તમે પાસ કર્યા, ત્યારે તમારે સમયની જરૂર નથી પડતી. અને ત્યારે એમએસપી જ્યારે આપવું છે, એનો કાયદો લાવવા માટે 2 વર્ષ નીકળી જાય છે, તો તમને ઊંઘમાં જાય છે. અને ખેડૂત તો જેની માટે લડતો હતો એ તો રોજ કહે છે, એને રોજ યાદ કરાવે છે. પણ સરકાર સાંભળતી નથી, કારણ કે સાયલો અદાણીના બનાવેલા પડ્યા છે અને એમાં અનાજ ભરીને ઠોકીને ભરેલા છે. તો એનું શું, એને શું જવાબ દેવાનો? એટલે મૂળ વાત એવી છે કે ખેડૂતોને જે રીતે લૂંટવામાં આવે છે, એના આ જે નમૂના છે ને, એ સમજવાની વાત છે. બીજી એક વાત એવી છે કે જે પ્રમાણે આપણે કંઈ ગુનો કરીએ તો શાસન વ્યવસ્થા આપણી ઉપર કોલમ લગાડીને કોર્ટમાં મોકલી આપે છે. સરકાર આવું કરે તો કોને કરવાનું છે?
સરકાર જ્યારે આવું કરે ત્યારે કોર્ટોએ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લેવાની છે. એ સુપ્રીમ હાઈકોર્ટ આજે કરી શું રહી છે? એને નથી દેખાતું શું દેશમાં ઘટી રહ્યું છે, શું બની રહ્યું છે? કઈ કઈ લડતો ચાલી છે. યશુદાનભાઈ, આ ઈવીએમ ની લડત જે રીતે ઉપડી છે, હું તો એટલું મોટું નુકસાન દેશને જોઈ રહ્યો છું. 24માં જો આ નહીં હટાવે સુપ્રીમ કોર્ટ, એમાં કઈ દખલ નહીં કરે, તો આંદોલન જે થશે, જે ગોધરા પછી જે લોકો જેલમાં ગયા છે એમને તો ખબર નથી હોતી બિચારાઓને કે આંદોલન કરવા ક્યાં ક્યાં ફીટ થશે ને કેટલા વર્ષ જેલમાં રહેવું પડશે. એ તો ઉન્માદ હોય છે, એ વખતે કરી નાખે છે. આવા કઈક નિર્દોષ લોકો 24 પછી હું અને તમે ફરી ડિબેટ કરતા હશું જો ઈવીએમ નહીં ગયું હોય તો. કારણ કે એની સામે જે અત્યારે લોકમાં એક માન્યતા પ્રસરી ગઈ છે, જે લોકશાહીમાં ઈવીએમ માટે વિશ્વાસ જતો રહ્યો હોય ને, એ હોવું જરૂરી નથી, વિશ્વાસ પણ જરૂરી હોય છે. એટલે જે આંદોલન ચાલે છે, આ ખેડૂત સામે તમે હવાઈ હુમલા કરી રહ્યા છો, તમે શું દાગી રહ્યા છો લોકોને? તમે ક્યાં ગોળીબાર? તમારે સરા છોડવાના તો ક્યાં પગમાં લગાવવાના, હવામાં લગાડવાના, ચહેરા ઉપર લગાડો છો. એક ખેડૂતની તો આંખો જતી રહી છે, એકને આંખ ઉપર વાગ્યું છે. તમે ક્યાં કેટલો વાર તો જે સરકાર જે ગડબડો કરી રહી છે, અને તમે રસ્તા ઉપર જવા માટે કેવી રીતે, કયા કલમના આધારે હરિયાણા સરકાર રોકી રહી છે, રોડને બ્લોક કરી રહી છે? બ્લોક કરવાનો એનો શું અધિકાર છે? એ કોઈ પણ શાંતિ રીતે આંદોલન કરવાની દરેકને છૂટ છે. ન એમની પાસે હથિયાર છે, ન એમની પાસે કશું છે નહીં. અને 1.5 વર્ષના આંદોલનનો અનુભવ છે. તો જ્યારે કોઈ શાંતિભર્યું આંદોલન ચાલતું હોય એને તમે ઠડબડાવીને, અને તમે જુઓ ટીયર ગેસના છોડ શા માટે તમે લાઠીચાર્જ થાય, શું કામ થાય? વિખેરવા માટે થાય, મારવા માટે થાય છે. ટીયર ગેસ શું કામ છોડવામાં આવે છે? વિખેરવા માટે છે, પાછા હટાવવા માટે. એને બદલે ઇન્જર્ડ કરવા માટે તમે વચ્ચોવચ ગોળા દાગો છો. એટલે કુલ મળીને જે પ્રક્રિયા ચાલી રહી છે, આ લોકશાહી માટે ખતરનાક પ્રક્રિયા છે. અને ખેડૂતો માટે, ખેડૂતોના લાખો કરોડ રૂપિયા અત્યાર સુધીમાં સરકારે પોતાની પોલિસીના આધારે એના લૂંટી લીધા છે. અને એક રિપોર્ટ 10 વર્ષ પહેલાનો રિપોર્ટ છે, 15-20 વર્ષ માટેનો, એમાં 45 લાખ કરોડનું એક કમિશને એમાં કમિટમેન્ટ કરેલું છે. ખેડૂતોના પૈસા લઈને તમે ઉદ્યોગપતિઓને આપી રહ્યા છો. ઉદ્યોગ સાહેબ, આ જે હમણાં જે પ્રમાણે ટેક્સમાં જે કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો 29-22 કરોડ, દર વર્ષે 6 લાખ કરોડ રૂપિયા, 6 લાખ કરોડ રૂપિયા વેપારીઓ અથવા એ ઉદ્યોગપતિઓની તરફ જઈ રહ્યા છે. ગમે ત્યાં તમે લૂંટાવી રહ્યા છો. એમને કોઈ આંદોલન કરવાની જરૂર નહીં. ખેડૂત જ્યારે રોડ ઉપર નીકળે છે ત્યારે ગોળા મારવાની ઈચ્છા થાય છે તમને. ઓકે મિત્રો, પુરુષોત્તમભાઈ રૂપાલા, જે આમ તો બધા મારા મિત્ર છે બધા, પણ મેં કીધું એમ કે એમણે જ્યારે સંસદમાં, હમણાંની જ વાત છે કે MS સ્વામિનાથન સાહેબને જ્યારે ભારત રત્ન આપવામાં આવ્યું ત્યારે થોડું ઘણું વિરોધ થયો છે ને. એમણે જે ઝલક દેખાડી, હું આશા રાખું કે અત્યારે ખેડૂતો માટે યાર ઝલક દેખાડે, પણ આ ઝલક ખાલી જોઈ લો. इस देश में किसानों की आवाज को कोई रोकने वाला पैदा नहीं हुआ. इस देश में किसान की आवाज को रोकने वाला कोई पैदा नहीं हुआ. नहीं होगा, होगा भी नहीं. आप आवाज करके किसान की एक प्रशंसा नहीं सुन सकते हो, एक किसान की प्रशंसा नहीं सुन सकते हो. किसान को भारत रत्न मिला, इसमें कांग्रेस के जहन में क्या आग लग गई? सर, ये कांग्रेस का असली चरित्र है. વાહ, અદ્ભુત. એક સ્વામિનાથનના સાહેબને ભારત રત્ન મળ્યું નહીં એમ કહે છે, અને જે ચીસો પાડીને જે કહે છે, મને મજા આવી ગઈ. આવી જ ચીસો એમણે અત્યારે પાડવી જોઈએ કે મારા ખેડૂતોને કોની તાકાત છે રોકી લે. આ નીકળો, એકવાર ઝલક દેખાડી દે, મજા આવી જશે. સાચા ને સાચા કહેવાની તાકાત રાખો. અને હરિયાણા સરકાર ભાજપની છે, દિલ્હીમાં અમારે પાડવું નથી એટલા માટે કહું છું, પંજાબની સરકાર અત્યારે આમ આદમીની છે. એ બંને અત્યારે ટકા કરે છે કે હરિયાણા વાળા પંજાબમાંથી જઈને, એટલે ટેરેટરીમાં જઈને કંઈક પેલા ટીયર ગેસના આંસુ છોડતા હશે ડ્રોનથી, તો પંજાબ સરકાર મનાઈ કરી દીધી કે નહીં, અમે ખેડૂતોની સાથે છીએ. આ તમે ખાલી કહું, આ રૂપાલા સાહેબને આ ખાલી એક ભારત રત્ન માટે એટલું ગર્વ કરતા હોય તો અત્યારે હજારો ખેડૂતો, લાખો ખેડૂતો સાહેબ એના પોતાના રોજી રોટી માટે નીકળી પડેલા છે. કદાચ કોક એમ કહું છું, હું તો 26 સાંસદો છે રાજ્યસભાના છે, એક તો મોટામાંથી બોલો અને પાછો 2 મહિના પછી તમારે અમારી પાસે આવવાનું છે મત માંગવા. પણ ગજબ છે. કઈ વાંધો નહીં, હવે જે ટર્ન છે એ 1.25 મિનિટનો છે. તો પણ એક દર્શક મિત્ર લઈ લઉં, વલસાડથી નટવરભાઈ. જી નટવરભાઈ. નમસ્કાર સાહેબ. જી હાલો. જી બોલો 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 નટવરભાઈ. હાજી.
હા જી વલસાડ તાલુકાના કાંદા વંસોડ ગામેથી નસવરસિંહ ઠાકોરના નમસ્કાર. હા બોલીએ બોલીએ જી બોલીએ. હાજી જય માતાજી. વલસાડ તાલુકાના કાંદા વંસોડ ગામેથી નસવરસિંહ ઠાકોર વાહ. એક અભણ નાગરિકના નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હવે આ ઈશુદાનભાઈએ જે આ પ્રોગ્રામ લીધો હા. એમાં મને ખૂબ આનંદ છે, કારણ કે લોકોને જાગૃત કરવાની જરૂર છે. આપણે મુશ્કેલી પડે પણ લોકો મતદાન કરતી વખતે ધ્યાન નથી રાખતા. બહુ સાચી વાત કરી નટવરભાઈ, ખૂબ ખૂબ આભાર. તો વિચાર કરો વલસાડ જેવા એ અંતરિયાળ વિસ્તારમાંથી નટવરભાઈ જેવા લોકો જુએ છે સંખણાટ, તમે ચારે બાજુથી. જો મિત્રો હું અહીંયા મેં કીધું ને કે મારું અહીંયા પોલિટિકલ નથી હું વ્યક્તિ, અને હું ક્યારેય હું એટલું ચોક્કસ કહીશ કે હું બેલેન્સ એટલી રાખીશ કે મારી પણ પરીક્ષા છે, પણ સવાલ એ છે કે યાર સચ્ચાઈને તો આપણે સચ્ચાઈ તરીકે પ્રસ્થાપિત કરવી પડશે. એટલે ફરીથી આવું છું જે કે ભાઈ સંક્ષિપ્તમાં સવા મિનિટ. ઈશુદાનભાઈ સંક્ષિપ્તમાં એટલું જ કહીશ કે 2010 નું આંદોલન સ્થગિત થયું પછી વારંવાર એસ્કેમ નોન પોલિટિકલે સરકારને જાણ કરી કે તમે જે વચન આપ્યા એ પૂરા કરો. 4 મહિના પહેલા પણ એસ્કેમ નોન પોલિટિકલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ થકી કીધું હતું કે ભાઈ તમે નહીં કરો તો અમારે ન છૂટકે આંદોલન કરવું પડશે. બીજી વસ્તુ કે જે અત્યારે ચૂંટણીની વાત થાય કે ચૂંટણીના સમયમાં તો દર સવા વર્ષે ગુજરાતમાં કોઈને કોઈ ચૂંટણી આવે જ છે. એવી રીતે કોઈ પણ સમયે ક્યાંક ને ક્યાંક કોઈ ચૂંટણી આવતી જ હોય. આ આંદોલનની તૈયારી 1 વર્ષથી કરતા હતા. એટલે ખેડૂતોએ કોઈ ચૂંટણી લક્ષી આંદોલન નથી હોતું. ખેડૂતો પોતાની આપવીતી માટે તૈયારી કરી લે અને ત્યારે આંદોલન કરતા હોય. પણ કમનસીબે દેશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલુ જ રહેતી હોય તો એમાં ખેડૂતોનો દોષ નથી. એટલે ખેડૂતોને ઇલેક્શન લક્ષી અને ઇલેક્શનના રિઝલ્ટ શું આવે એમાં ખેડૂત આંદોલનને નહીં છોડવા દરેક મિત્રોને વિનંતી. બિલકુલ. જી જગદીશભાઈ સંક્ષિપ્તમાં. ઈશુદાનભાઈ, આપણે જે બેઝિકલી લડતની જે વાત છે ને એ કૃષિ ક્ષેત્રને ઊંચું લાવવા માટેની લડાઈની એક તો ફોકસ હોવું જોઈએ પહેલામાં પહેલું. એમાં પોલિટિકલ પાર્ટી, પોલિટિકલ વ્યક્તિ, કોઈ વ્યક્તિ એ ઊંચો છે નીચો છે કામનો છે નકામનો છે, એગ્રીકલ્ચર માટે જે કામ કરે અને એને ઊંચું લાવવા માટે, યુઝફુલ થવા માટે, ખેડૂતોને સમર્પિત થવા માટે કામ કરે એ કરવું જરૂરી છે. અને છેલ્લે એટલું જ કહીશ કે ઘણી બધી ચર્ચા થઈ છે પણ એક બાબત ઉપર આપણે ફોકસ થવું પડશે. આપણે જે લડીએ છીએ એ તો હજી બહુ લોઅર સ્કેલ ઉપર છે. એમએસપી માટે લડીએ છીએ, આપણે એમઆરપી માટે લડવાનું છે. બહુ આગળની વાત છે અને એ જ્યારે લડી શકીશું અને આપણે બધા ભેગા થઈને કરી શકીશું ત્યારે જ આનો કઈ અર્થ રહેશે. નહીતર આપણે ચર્ચાઓ કરીએ છીએ, ચર્ચાઓ પૂરી થાય છે અને એની ઇમ્પેક્ટ આવતી નથી. પણ ઇમ્પેક્ટ આવે એવું કંઈક કરવાનું છે. વાહ, બહુ મોટી વાત કીધી જગદીશભાઈ કે એમઆરપી એટલે કે પ્રાઇસ, કિંમત, એના માટે લડવાનું થાય છે. રાજુભાઈ જી સંક્ષિપ્તમાં પણ એક સવાલ તમને એ પણ કહું કે માની લો કે ગુજરાત માંથી તો એટલે ગયા છે ખેડૂતો, શું છે? ઈશુદાનભાઈ, ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મોટાભાગના ખેડૂત આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. મોસ્ટલી ખેડૂત આગેવાનોને દિવસમાં 2 વખત આઈબી ના ફોન આવવાના ચાલુ થઈ ગયા છે. એની પાછળ પોલીસ લગાડી દેવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. હું આજે જે જગ્યાએ છું પોલીસને ઓલરેડી ખબર છે ક્યાં છે. બીજા આગેવાનો જે જગ્યાએ છે પોલીસને ઓલરેડી ખબર છે ક્યાં છે. એટલે કે નજરકેદ કરવાની કામગીરી ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે. ભૂતકાળમાં જયારે અહીંથી દિલ્હી ખેડૂતો જતા ત્યારે એના પરિવારને, સમાજના આગેવાનોને લાવી અને એ ખેડૂતને પરત લાવવા માટે એક દબાણ ઊભું કરવામાં આવેલું. એ જ સિસ્ટમ આ વખતે ચાલુ થઈ છે. એટલે ગુજરાતના ખેડૂતોમાં જે અત્યારે આ કેન્દ્ર સરકાર ખેડૂત ઉપર અત્યાચાર કરે છે, ખેડૂત ઉપર દમન કરે છે, એનો આક્રોશ ગુજરાતમાં છે. પણ ગુજરાતના ખેડૂતોને બહાર નીકળ્યા પહેલા દબોચી દેવાનું કામ આ રાજ્ય સરકાર કરે છે. જેવી રીતે હરિયાણામાં ભાજપનું શાસન છે તો હરિયાણાના ખેડૂતને દબાવવાના પ્રયત્ન ત્યાંના મુખ્યમંત્રી કરે છે. જાહેરમાં ન આપી શકાય એવા નિવેદનો મુખ્યમંત્રી આપે છે. ગુજરાતમાં આ કામ પોલીસ પાસે કરાવે છે. બીજી વાત એક સંક્ષિપ્તમાં આપે જે વાત કરી
તો ભાઈએ પ્રશાંતભાઈએ જે વાત કરી અમુક અંશે એ વાતમાં 100% અમે સહમત છીએ ખેડૂતના દીકરા તરીકે કે પરિણામ જે મળવું જોઈએ એ ચૂંટણીઓમાં પરિણામ મળતું નથી અને અમુક નેતાઓ વેચાઈ જાય છે. પણ જે ખેડૂત આંદોલન છે એ આંદોલન જ્યારે પણ ખેડૂતો નીકળ્યા છે ત્યારે કાંઈક લઈને આવ્યા છે. એટલે કે મૌખિક કમિટમેન્ટ આ કેન્દ્ર સરકારે આપેલું કે 3 કાયદા પરત ખેંચ્યા એ માંગણી પૂરી કરી, પણ એમએસપી મુદ્દે અને કર્જ માફી મુદ્દે જે ખેડૂતો પર દમન થયું છે, જે ખેડૂતોના મૃત્યુ થયા છે, એના પરિવારને નોકરી આપવા મુદ્દે આ કેન્દ્ર સરકારે કમિટમેન્ટ આપેલું. જે ખરેખર કમિટમેન્ટ આપ્યા પછી આંદોલન સમેટી લેવું જોઈએ એ અનુસંધાને ખેડૂતોએ આંદોલન સમેટી લીધું. ત્યાર પછી વારંવાર મહાપંચાયતોના માધ્યમથી ખેડૂતોએ વારંવાર ડિમાન્ડ મૂકી છે કે તમે જે કમિટમેન્ટ આપ્યું હતું એ પૂરું કરો, પણ આજ દિવસ સુધી કમિટમેન્ટ પૂરું નથી થયું. એટલે એક આંદોલન ફરી વખત ઊભું થયું છે. બીજી વાત કે જે વાત કરીએ કે વડાપ્રધાન શ્રીની, તો આટલો સમય થયો, ખરેખર વડાપ્રધાને ખેડૂતોની સામે આવવું જોઈએ. આ મુદ્દે વડાપ્રધાનને ખરેખર કાંઈ નથી દેખાતું કે ખેડૂતો હેરાન થાય છે, ખેડૂતો પર અત્યાચાર થાય છે. તો આ સમયે જો વડાપ્રધાન મૌન ધારણ કરીને બેસી રહે તો આનાથી દુઃખદ બાબત બીજી કાંઈ ના હોય ને. આપે જે ગુજરાતના એક મંત્રીની વાત કરી કે કેન્દ્રમાં જે મંત્રી થઈને બેઠા છે, મોટા મોટા અવાજે ગળા ફાડી ફાડીને રાડો પાડે છે, એ કેન્દ્રમાં બેઠેલા પરસોત્તમભાઈ રૂપાલાને કહીએ છીએ જીએસટીવી ના માધ્યમથી, જો ખરેખર ખેડૂતના દીકરા હોય, ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો એક વખત આ પંજાબના, હરિયાણાના, યુપીના ખેડૂતોને મળો. એક વખત ગુજરાતમાં જે ખેડૂતોને દબાવીને ઘરમાં બેસાડી દેવામાં આવ્યા છે એ ખેડૂતની વેદના જાણવાના પ્રયાસ કરો. માત્ર સંસદમાંથી ખેડૂતોની વાતો ન કરશો. ઓકે પ્રશાંતભાઈ. રૂપાલા સાહેબ ગુજરાતમાં પણ કૃષિ મંત્રી હતા અને આની પહેલા મને લાગે MOS ઉપર પણ કૃષિ મંત્રી હતા. એટલે એમને આ બધી વેદના જો ખબર હોત તો, એટલે આ તો ત્યાં તો શું છે, પહોંચવાની એક ખાલી દોડ છે આમાંથી. એટલે કયા ખેડૂત રાજ્યસભામાં ગયા? બિઝનેસમેન 100% ગયા રાજ્યસભામાં, એટલે વાંધો નહીં. હવે મને હસવું એ આવે છે કે દેશ આઝાદ થયો ત્યારથી આ ખેતીની ચાલતી આવતી પદ્ધતિના ઠેકાણા બે બાજુ નથી અને આમને હજી ઓર્ગેનિક ફાર્મિંગ કરાવવું છે. મોદી સાહેબે આ વખતે એના ઉપર એટલું બધું ભાષણ આપ્યું ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર, એટલે કેમ થશે, શું કરશો. અને ત્રીજી એક ન ગમતી વાત હું કરું કે ગુજરાતના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો જમીનોના ભાવ એટલા ઉંચકાણા આ ઇન્ડસ્ટ્રીને લઈને, એટલે ઘણા એવું કે ખેડૂતો ખેતી કેટલી કરે છે કે આખા દેશમાં અત્યારે મને લાગે 6 થી 7% જ MSP ઉપર પ્રોડક્શન જઈ રહ્યું છે. બાકી તો બિચોલીઓની વાત થતી હતી, આ લોકો જ વાત કરતા હતા 2014 વાળા જ કે બિચોલીઓને અમારા વચ્ચેથી ખસેડવા છે. એટલે આટલા ટાઈમમાં કોઈ મિકેનિઝમ ઊભું નથી કરી શક્યું. હું જે કહું છું સ્ક્રેચથી, એટલે છેક પહેલેથી કે પેલા લોકોને બીજ રોપવું હોય અને બહાર માર્કેટ, અને હવે તો કૃષિ અને સહકાર આખું નવું ક્ષેત્ર, એટલે આખું નવું મંત્રાલય ચાલુ કર્યું છે. તો કોઈક તો મિકેનિઝમ તૈયાર કરો તમે, કારણ કે તમે જે રીતે આવ્યા છો કે અમે સૌથી ડાયા છીએ, તો તમારી પાસે ઘણી બધી અપેક્ષા છે, એ મિકેનિઝમમાં ટોટલી ફેલ. ઓકે, એક વાસુદેવભાઈ એક સવાલ છે કે મેં આ ખેડૂતોના અમુક સાંભળ્યા કે ભાઈ હરિયાણા સરકાર છે એ ટ્રેક્ટરોને ખોટા કેસમાં ફસાવી દેવા, દીકરા દીકરીઓ કે નોકરી કરતા હોય તો એને ધમકીઓ આપી, આ એ પણ બધું ચાલુ કર્યું છે એવું ખેડૂતોનો આક્ષેપ છે. એટલે આ કરે છે ને આવા ગુજરાતની, હમણાં રાજુભાઈએ વાત કરી એમ સરકારી તંત્રનો જે દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે મેં હમણાં કોર્ટો માટે એટલા જ માટે કીધું કે સરકાર જ્યારે તંત્રનો દુરુપયોગ કરે, તંત્ર પોતે જ્યારે પોતાનો દુરુપયોગ કરી રહ્યું હોય ત્યારે એને રોકવાનું કામ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટનું છે, એના જજોનું છે. એને આ CJI નું કામ છે આ બધું રોકવાનું. હવે એ તો ખબર નથી શું કરી રહ્યા છે. બીજી વાત, હવે આ જે આગેવાનો છે ને, મારે એમને એ કહેવું છે કે તમે ગઈ વખતે હવા રોકાણા હતા, તમને જો ઓર્ડિનન્સ ના મળે તો તમે નવી સંસદ મળ્યા પછી કાયદો લઈને જજો તો આવતા 5 વર્ષ હારા જાય. તમે દર વર્ષે જાઓ છો પાછા આવો છો તો આનું આ ચાલ્યા કરે છે. તો રોકાજો હમણાં 2-4 મહિના ચૂંટણી પતે ત્યાં સુધી, અને નવી આવે છે અથવા તો ઓર્ડિનન્સ આપી દે તો લઈ લેજો, સૌથી સારું છે. પણ કાનૂન લીધા વગર પાછા ના જતા આ વખતે તો એ તો માની લો કે તમને શંકા છે કે 24માં માની લો કે આજ સરકાર આવી જાય તો ફરીથી 3 કાનૂન લાવી શકે? આમાં એવું છે યશુદાનભાઈ કે આ સરકાર ફરીથી આવ્યા પછી તો શું થશે તો હું સોશિયલ મીડિયામાં લોકોને સાંભળું છું, અકલ્પનીય છે. લોકો એવું કહે છે કે લોકશાહી જ નહીં બચે, ફરી ચૂંટણીઓ જ નહીં આવે ત્યાં સુધીની વાત છે. તો 3 કાનૂનની ત્યાં વાત કરો છો. બીજી એક વાત કહી દઉં તો લોકો તો આનંદથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. મોજ તો જેની પાસે કરોડો રૂપિયા છે અથવા તો કઈ સંસદ સભ્ય પદ મળે છે, કઈ મિનિસ્ટ્રી પદ મળે છે, કઈ કરોડો રૂપિયા મળે છે એટલે જાય છે. આ તો બધા દેશને લૂંટવા વાળા લોકો છે.
એમએસપી બાબતે મારે એ કહેવું છે કે એમએસપી કાનૂન લાગુ થાય એટલે શું થાય? એમએસપી કાનૂન લાગુ થાય એટલે સરકાર જે ખરીદશે એ તો ખરીદશે. માનો એપીએમસી છે તો એ ખરીદી ચાલુ કરે ને તો એમએસપી રેટથી ઉપરથી જ બોલણી ચાલુ થાય. એટલે માર્કેટમાં એ ભાવ જળવાઈ રહે. સરકારની પાસે જેમ એમને કીધું ને ભાઈ ગઢવી સાહેબે કે જે રીતે ભાવ મેન્ટેન નથી થતા એ મેન્ટેન થાય. કારણ કે એ તો કરી નથી શકતી, કારણ કે એની પાસે વ્યવસ્થાઓ નથી, વ્યવસ્થા ગોઠવવા માંગતા નથી, કારણ કે ખેડૂતોને લૂંટી લેવા માંગે છે, ઉદ્યોગપતિને આપવા માંડે છે. એટલે આ એમએસપી કાનૂન આવે તો શું થાય કે પાયાનો ભાવ બંધ થઈ જાય. બિલકુલ. એટલે મગફળી છે 1800-1900 થી શરૂ થાય, ત્યાંથી એપીએમસી માં એની બોલી જ ત્યાંથી ચાલુ થાય. કપાસ છે તો 2200 થી શરૂ થાય. ભાજપના જ આગેવાનો હોય, એમનું વેરહાઉસિંગ હોય, એમાં 1800 નો એમએસપી 1600 રૂપિયામાં આપીને બધું સંગ્રહખોરી કરતા હોય. પછી નહીં, કદાચ પણ માની લો કે એટલો આમ હું વાવું માનો મગફળી તો મને એટલો અંદાજો કે 1800 તો મિનિમમ મને આવશે. સાહેબ તમને કહું સાહેબ, અત્યારે ધારો કે એમએસપી આવે ને તો અત્યારે જે એમએસપી ના ભાવ નક્કી થાય ને 50% પ્રમાણે, તો સાયલોમાં જે ભરેલું છે ને એમાં ખોટ આવે કરોડો રૂપિયાની. ઓકે, સમયનો અભાવ છે એટલે રાજુભાઈ, જેકેભાઈ, જગદીશભાઈ, વાસુદેવભાઈ, પ્રશાંતભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો તમે પણ જોડાયા ન જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ બેલેન્સિંગ રીતે કરું છું ને, હા એમ ક્યાંય ચૂકવા નહીં દો. એટલે બધાએ લોકોએ જોવાનું, તમને કંઈક જ્ઞાન મળશે, તમને સારી વસ્તુ મળશે. સારી વસ્તુ જેની પણ હશે એને આપણે વખાણીશું કરવું, એવું જરૂર નથી કે પેલું થાય. આજે સવાલનો જવાબ આવી ગયો છે, પણ આપણે જે વાત કરી કે મતલબ એમએસપી ને એમઆરપીમાં તો ફરક છે. એમઆરપી તો પછી પોતે નક્કી કરે કે ભાઈ એક કામ કરો, મારે ઘઉં તો 2000 થી નીચે આપવા નથી, 3000 થી નીચે. પણ એમએસપી લાગુ થાય તો માની લો કે મગફળી છે તો મગફળી વાવતા પહેલા 1800, 1850, 1900 રૂપિયા નક્કી થાય. આ C2+ ની વાત આવે છે તો અહીંયાથી બોલી ચાલુ થાય, પછી 2500 સુધી જાય ને 3000 સુધી જાય, એમાં કઈ વાંધો નથી. એવી રીતે જીરું છે, અત્યારે માની લો જીરું હોય 12,000 રૂપિયા મણ, પણ જયારે ખેડૂતના ખેતરમાં આવી એટલે 4000 રૂપિયા આવી જાય. હવે એવા 1 લાખ બોરીઓના સોદા થતા હોય તો વચેટિયાઓ જે બૂચ મારે છે કેટલી મારે છે? અને ત્યાં તો એટલું જ મળે છે. ડુંગળીની વિચાર કરો, આજે પણ ડુંગળી તો 30, 40, 50 રૂપિયા કિલો જ મળે છે અમદાવાદના બજારમાં લેવા જાઓ છો. એટલે આ બધી વસ્તુ છે, સમજવાની બહુ જરૂર છે. એટલે આપણે હિસ્સો કરી નથી ચાલવાનો. કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા સ્થળે આવેલો છે? સાચો જવાબ છે રાજકોટ. અને સાચો જવાબ આપનાર દર્શક મિત્રો છે મિત્તલબેન કોટેચા અમદાવાદ, હરેન્દ્રસિંહ જાડેજા ઉપલેટા, હરિભાઈ ચૌધરી પામોલ મહેસાણા, વિજયભાઈ પટેલ છિલોદરા હાંસોટ અને અશોકભાઈ સખેડા પાટી માણસા જાફરાબાદ. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો. પછી આપણે ધીરે ધીરે ફોટો પણ ચાલુ કરવાનું મેં પ્લાનિંગ કરીશ, એટલે જેથી કરીને તમારો ફોટો પણ ટીવી ઉપર આવે તો તમને થોડું મજા આવે ને તમે તમારા ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર ઉપર પણ મૂકી શકો. આ શુક્રવારે આપણે ધર્મના ઉપર સેના ઉપર કરવું છે તો આપ આપના મંતવ્ય પણ મોકલજો, પછી આપણે નક્કી કરીશું. આજે બસ આટલું જ. આવતીકાલે માની લો કે ખેડૂતો આવતીકાલે પણ ત્યાં જાય છે, ભારત બંધનું એલાન છે, જો એ પણ હશે તો આવતીકાલે પણ આપણે હજી પણ ખેડૂતોને ન્યાય અપાવીશું. આજે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.